નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં જાહેર સ્થળો તેમજ ખાનગી મોટી સંસ્થાઓ પર રખડતા કૂતરાઓના ત્રાસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની કામગીરી શરૂ કરાઈ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો, જાહેર સ્થળો તેમજ મોટી સંસ્થાઓમાં રખડતા કૂતરાને લઈ કામગીરી કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. આવી જગ્યાઓ પર રખડતા કૂતરાને અટકાવવા માટે સિક્યુરિટીની જવાબદારી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં નોડલ ઓફિસર નિમવા માટેની સૂચના આપવામાં આવી છે. ત્યારે જાહેર સ્થળો અને ખાનગી શૈક્ષણિક સંસ્થા વગેરે જગ્યાએ એક અઠવાડિયામાં પરિપત્ર કરી નોડલ ઓફિસર નિમવાનો રહેશે. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોટી હોસ્પિટલો તેમજ ખાનગી એકમો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેવા એકમોને આ અંતર્ગત આવરી લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની સમસ્યાને લઈ નોડલ ઓફિસરને આ કામગીરી અંગેની તાલીમ પણ આપવામાં આવશે. સંસ્થાઓમાં કોઈપણ જગ્યાએ પ્રીમાઇસીસમાં કચરો નાખવામાં ન આવે. સંસ્થાને ચારે તરફથી દિવાલથી કવર કરેલી હોવી જોઈએ. સંસ્થામાં કેટલા ડસ્ટબિન રાખવામાં આવેલા છે, ત્યારે અગાઉ કૂતરા કરડવાનો બનાવ બનેલો છે કે કેમ તેની વિગતો પણ આપવાની રહેશે. રખડતા કૂતરાને પ્રીમાઇસીસમાં અટકાવવા માટે સિક્યુરિટી પૂરતી રાખવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વિવિધ એકમોમાં જઈ અને ડોગ સ્ટોરલાઇઝ છે કે કેમ, કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની ચકાસણી કરશે. હાલના તબક્કામાં કોર્પોરેશન દ્વારા ડોગને જે તે એકમમાંથી દૂર કરવાની કામગીરી નહીં કરાય, પરંતુ આગામી દિવસોમાં જ્યારે ડોગને રાખવાની વ્યવસ્થા ઊભી થઈ જશે ત્યારે ધીરે ધીરે આવા ડોગને એકમોમાંથી દૂર કરવામાં આવશે. આ જે પ્રેમાઇસીસની પ્રાથમિક તબક્કે 8 અઠવાડિયામાં ઓળખ કરવાનું અને ઓળખ કરી અને આવા પ્રેમાઇસીસની IEC અને તકેદારીના આવા પગલાં લેવાનું પ્રથમ તબક્કામાં શરૂઆત કરેલ છે અને ત્યારબાદ એની ઓળખ કરી અને રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા અંગેની પણ કામગીરી